આપી દો. પછી ભગવાને ઈશારો કર્યો દેવતાઓને, લાઈન લગાવો. ભગવાન મોઢું અહીંયા રાખે અને અમૃત પીરસે ત્યાં. જો મોઢું ક્યાંક ફેરવે તો આને બીજો વિચાર આવે. એમાં રાહુ નામનો એક અસુર એ જાણી ગયો, સૂર્ય ચંદ્રની વચ્ચે બેઠો, એને પણ અમૃત આપ્યું. પણ એ પીવા જાય એ પહેલાં પરમાત્માએ એને ચક્રને આજ્ઞા કરી. ચક્ર ગયું, ગળે ધસાયું, પણ અમૃત ઉતરી ગયું. એટલે મસ્તક તો કપાયું, પણ શરીર અને માથું બે જીવતા રહ્યા. રાહુમાંથી બે બન્યા, રાહુ કેતુ. અને પછી ભગવાને ઘડાનો ઘા કર્યો અને દેવદાનવનું યુદ્ધ ત્યાં થયું. એમાં દેવતાઓનો વિજય થયો. આ દાનવો બધા હારી અને પોતાના ગુરુદેવની પાસે ગયા, શુક્રાચાર્ય મહારાજ. શુક્રાચાર્ય મહારાજે યજ્ઞ કરાય, પોતાનું પુણ્ય આપ્યું, શસ્ત્રો આપ્યા અને પાછા યુદ્ધ કરવા આવ્યા. પાછા દેવતાઓને પાડ્યા. અને પછી તો આ ટોળી હતી ને, ટોળી રાક્ષસોની, એનો મુખ્યો તો બલિ રાજા. હવે એ બલિ એ ઇન્દ્ર બની. પછી એને શુક્રાચાર્ય મહારાજને પૂછ્યું કે આપણે ગેરકાયદે આ ઇન્દ્રપદ આપણે ભોગવીએ છીએ, પણ કાયદેસર આપણને ઇન્દ્રપદ મળે એટલા માટે ઉપાય? હા, પૃથ્વીના ઉપર જેનું પુણ્ય વધે એને ઇન્દ્રપદ મળે. આપણે પુણ્ય કરો ને. અને પછી શુક્રાચાર્ય મહારાજના કહેવા પ્રમાણે 100 અશ્વમેધ યજ્ઞનો નિર્ણય કર્યો. અને આનંદની વાત એ છે કે આ બધા યજ્ઞો આપણા ગુજરાતમાં થયા છે. નર્મદાજીના કિનારે ભૃગુ કચ્છ ક્ષેત્ર, જે હાલમાં જેનું નામ ભરૂચ છે, એ યજ્ઞભૂમિ છે. આપણા ગુજરાતની નર્મદાજીનો મહિમા બહુ છે. ગંગાજી સ્નાન કરવાથી ફળ આપે, જમના પાન. જમનાનું જળ પીવું જોઈએ, ગંગામાં સ્નાન કરવું જોઈએ, પણ આપણી નર્મદાજી છે કેવલ દર્શનથી કલ્યાણ કરે.